વાગરા પોલીસે મુલેર ગામની ચોકડી પરથી મોટી કાર્યવાહી હાથ ધરી ઓએનજીસીના એસએસ વાલની ચોરીનો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મળેલ ચોક્કસ બાતમીના આધારે મુલેર ચોકડી પર વોચ ગોઠવવામાં આવી હતી. ગંધાર તરફથી સ્પ્લેન્ડર મોટરસાયકલ પર આવી રહેલ બે શખ્સોને અટકાવી તેમની તલાશી લેવામાં આવતા તેમની પાસેથી 2 એસએસ વાલ અને 2 એલ્બો મળી આવ્યા હતા. પોલીસે વાલ અંગે આધાર પુરાવા માંગતા બંને શખ્સો કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. કડક પૂછપરછ દરમિયાન તેમણે કબૂલાત કરી હતી કે આ એસએસ વાલ ઓએનજીસીના ગંધાર સ્થિત ડીટીવાયએસ વિસ્તારમાંથી ચોરી કરી નજીકની બાવળીમાં સંતાડી રાખ્યા હતા અને બાદમાં તેને વેચવા માટે લઈ જઈ રહ્યા હતા. વાગરા પોલીસના ભોપાભાઈ અને સુરેશભાઈની સતર્ક કામગીરીના કારણે સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી GJ16 CK 3588 નંબરની સ્પ્લેન્ડર મોટરસાયકલ કે જેની અંદાજે 80 કિલોગ્રામ સ્ટીલ સહિત કુલ ₹40,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં મુલેર ગામના અશોક મોતીભાઈ દેવીપૂજક અને ખોડા ભીખા દેવીપૂજકની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓએનજીસી જેવી મહત્વની જાહેર સંપત્તિની ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવતી વાગરા પોલીસની આ કામગીરીને નોંધપાત્ર સફળતા માનવામાં આવી રહી છે.